નમસ્કાર. સિદ્ધાર્થ વિદ્યાલયના આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકગણ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું તમારી સમક્ષ જે નિબંધ રજૂ કરવા જઈ રહી છું તે તમે ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. અત્યારના ડિજિટલ યુગમાં લોકો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં એટલા ખોવાયેલા રહે છે કે પોતાના પરિવારને સમય પણ આપી શકતા નથી. તેથી હું પહેલું કાર્ય એ કરીશ કે હું મારા પરિવાર માટે ડિજિટલ ફીડ બેકર બનીશ અને જમતી વખતે કોઈને પણ મોબાઈલ કે ટેલિફોનનો ઉપયોગ નહીં કરવા દઉં. કારણ કે એક જ ઘરમાં રહેતા હોવા છતાં પણ પોતાના મોબાઈલોમાં એટલા ખોવાયેલા રહે છે કે પરિવારમાં કોઈની સાથે ખુલીને વાત પણ કરી શકતા નથી. અને જમતી વખતે ટીવી સ્ક્રીન અને મોબાઈલ સ્ક્રીનથી તો દૂર જ રહેવું જોઈએ. અને હું મારા પરિવાર પ્રત્યેની મારી જવાબદારી સમજીને હું મારે રોજિંદા કાર્ય જાતે જ કરી, જેવા કે મારું દફતર વ્યવસ્થિત મૂકવું, મારા કપડાં વ્યવસ્થિત રાખવા અને બની શકે તેટલું મમ્મીને ઘરમાં કામ કરાવવું. અને આપણે બહારના લોકોને તો ઘણી વાર સોરી ભૂલ થઈ ગઈ તેવું કહીએ છીએ, પરંતુ આપણે ઘરના લોકોને ક્યારે પણ એવું કહેતા નથી. તો જ્યારે પણ ઘરમાં આપણી ભૂલ થાય ત્યારે સોરી કહીને વાતનું વધેલા ન થાય અને વાત શાંતિથી પતી જાય અને ઘરમાં શાંતિનું વાતાવરણ બન્યું રહે તે માટે ઘરના લોકોને પણ સોરી કહેવું જોઈએ. અને મારા કુટુંબે મારા માટે જે કર્યું છે તેનો બદલો તો હું ક્યારેય ચૂકવી શકું તેમ નથી. તેથી હું વિચારું છું કે આટલું તો હું મારા કુટુંબ માટે જરૂર કરીશ. અને મારી ઉંમરમાં આ નાની મોટી વાતો પણ મારા કુટુંબમાં શાંતિ અને સુખ બન્યું રહે છે તેવું મારું માનવું છે. અને તમે મને આટલી શાંતિથી સાંભળી અને આટલો બોલવાનો મોકો